લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કયલના વેપારીની ગાડીમાં પડેલા બેગની ઉઠમણી, નજર ચૂકવી થેલામાં મૂકેલા ₹5.70 લાખ રોકડા તેમજ લેપટોપ મળી ₹5.90 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા. પોલીસે સીસીટીવી ચેક કરતા બેગ લઈ ઈસમો ફરાર થતા નજરે પડ્યા છે. કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા ઉમાનગર પેટ્રોલ પંપ નજીક ટાયર પંચરની દુકાન નજીક ગાડીમાંથી થેલામાં રાખેલા ₹5,70,000 રોકડા તથા લેપટોપ મળીને કુલ ₹5,90,000ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આજુબાજુના સીસીટીવી ચેક કરતા ઈસમો થેલો લઈ ફરાર થતા નજરે પડે છે. કયલ ગામના વૈભવ ભક્તિભાઈ પટેલ કલોલ બોરીસણા ખાતે આરવી ટ્રેડર્સ નામે કન્સ્ટ્રક્શનના મટીરિયલનો વ્યાપાર કરે છે. ત્યારે મંગળવારના દિવસે સવારે કયલ ગામમાંથી ગાડીમાં ધંધા સારું ₹5,70,000 રોકડા તેમજ લેપટોપ બેગમાં મૂકેલું હતું. જે થેલો ગાડીની ડ્રાઈવરની બાજુમાં મૂકેલ હતો, જે લઈને વેપારી કલોલ ધંધા જવા સારું નીકળ્યા હતા. તે દરમિયાન નંદાસણ ઉમાનગર નજીક પેટ્રોલ પંપ પાસે ટી સ્ટોલ આગળ ગાડી મૂકી વેપારી વૈભવ પટેલ ચા પીવા સારું ગયા હતા. ત્યારબાદ 8 વાગે ચા પાણી કરી ગાડી લઈને જવા નીકળ્યા. તે દરમિયાન ગાડીના પાછળના ભાગનું ટાયર પંચર હોય પેટ્રોલ પંપની બાજુમાં પંચરની દુકાન આવેલ છે, ત્યાં પંચર કરાવવા માટે ગયા હતા. તે દરમિયાન પંચરવાળા ભાઈ દુકાને હાજર ન હોવાથી ત્યારબાદ થોડીવારમાં દુકાને પંચરવાળા આવ્યા. ત્યારે ગાડીનું ટાયર જોતા ચેકો મારેલો હોય તેવું ટાયર બદલવું પડતા ગાડીનું લોક વેપારીએ ખોલતા તે દરમિયાન ગાડીમાં પડેલા થેલો વેપારીની નજર ચૂકવી કોઈ અજાણ્યા ઈસમો લઈ ફરાર થઈ ગયા હતા. આ બાબતે વૈભવ પટેલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદાસણ પોલીસે ફરિયાદના આધારે જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરતા અમુક કેમેરામાં અજાણ્યો ઈસમ બેગ લઈને નજરે પડે છે. તેની સાથે બીજો પણ એક ઈસમ દોડી રોડ ક્રોસ કરતો નજરે પડે છે. કનુભાઈ પટેલ, નંદાસણ.